હાઇપરટેન્શન, ડાયાબિટીસ, એટક, કેન્સર આ બધા જ કેસો ઇન્ડિયામાં ધૂસકે ને પૂસકે વધી રહ્યા છે. અને મારી હોસ્પિટલમાં તે 20 વર્ષથી 35 વર્ષના હૃદય, બીપી, સુગરના 1000 કરતા વધારે દર્દી સારવાર લેતા હશે. આપણે અંદાજ લગાવી શકીએ કે ભાઈ આ એટેકના પ્રોબ્લેમ્સ હોઈ શકે એવું કોઈ? જ્યારે મોટો એટેક આવે, આપણે જેને એમ કહીએ, આમ લોકો એ વાતો કરે કે મોટો એટેક આવ્યો. મોટો એટેક શું? જે એક્સરસાઇઝ રૂપમાં વોકિંગ, ચાલવા જઈએ, સાયકલ કરીએ કે જીમ કરો, એ બધાનો એક જ ઇન્ટેન્શન છે. તો મારી જર્નીમાં મારા મમ્મીનો બહુ મોટો રોલ, સૌથી પહેલી પ્રાયોરિટી તો હું મારા મમ્મીને આજ સુધી પૈસાને પ્રાયોરિટી મારી લાઈફમાં આપ્યું નથી. મારા માટે પેશન્ટ. હોસ્પિટલનું નામ મા હોસ્પિટલ છે, તો ખરેખર આ મા હોસ્પિટલ રાખવા પાછળનો કોઈ હેતુ છે શું એનું? ત્યારે હું ભગવદ્ ગીતા વાંચતો હતો. નમસ્કાર, હું પ્રિન્સ કાચરિયા આજના પોડકાસ્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનું આપણું પોડકાસ્ટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. લાંબુ થશે પણ ઇન્ટરેસ્ટિંગ પણ એટલું જ હશે, કારણ કે આજે તમને આ પોડકાસ્ટની અંદર તમારા સંપૂર્ણ હેલ્થ બાબતે, ડૉક્ટરની ફિલ્ડની અંદરના ટોટલી સ્ટ્રગલ બાબતે બધી જ ઇન્ફોર્મેશન મળવાની છે. તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણા આજના પોડકાસ્ટના મુખ્ય ગેસ્ટને આપણે આપણા પોડકાસ્ટની અંદર ઇન્વિટેશન આપીએ. તો ચાલો પોડકાસ્ટની અંદર વાતચીતની અંદર મળીએ. તો આપણી સાથે છે આપણા આજના મુખ્ય ગેસ્ટ સંદીપ સાહેબ કાકલોતર. તો તેઓનું ઇન્ટ્રોડક્શન પૂછીએ. તેઓ હાલમાં શું કાર્ય કરી રહ્યા છે તેઓની વિશે પણ આપણે જાણીએ. નમસ્કાર, મારું નામ ડોક્ટર સંદીપ રતિલાલ કાકલોતર. હું એમડી મેડિસિન, એન્ડોક્રાઇનોલોજીસ્ટ અને કાર્ડિયો ફેલો છું. હું અત્યારે છેલ્લા 3 વર્ષથી અહીંયા સુરતમાં કતારગામ મા હોસ્પિટલનો ઓનર છું. અહીંયા મા હોસ્પિટલ 18 બેડની હોસ્પિટલ ચલાવું છું અને વિઝિટિંગ ડોક્ટર તરીકે વિનસ હોસ્પિટલ, પ્રાણનાથ હોસ્પિટલ, સેલ્બી, ટ્રાઈ સ્ટાર, મહાવીર એવી સુરતની હોસ્પિટલ જોડે આઈસીયુ અને કાર્ડિયાક કામ માટે અટેચ ડોક્ટર છું. મેં મારું એમબીબીએસ અને એમડી સુરત સિવિલ હોસ્પિટલથી કરેલું, એમડી મેડિસિન. આગળ એન્ડોક્રાઇન સોસાયટીમાંથી 1 વર્ષ ક્લિનિકલ એન્ડોક્રાઇન ફેલોશિપ અને અમદાવાદની સિમ્સ કેયુર પરીખ સાહેબ જે ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ છે એમના અંડરમાં કાર્ડિયો ફેલોશિપ કરી અને સિવિલમાં કોવિડ ટાઈમે કામ કરી 2021 15 ઓક્ટોબરથી મેં મારી હોસ્પિટલ ચાલુ કરી અને આજે 3 વર્ષથી અહીંયા હોસ્પિટલ, મા હોસ્પિટલ અને સુરતની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે કામ કરું છું. મારું મુખ્ય કામ ઇન્ફેક્શન, હૃદય, બ્લડ પ્રેશર, સુગર, ડાયાબિટીસ અને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન અને જટિલ પોઈઝન એ કેસ આઈસીયુ નિષ્ણાંત તરીકે હું સુરતમાં કાર્યરત છું. તો સાહેબ ખરેખર પોડકાસ્ટમાં મજા આવવાની છે, કારણ કે આજે આપણને માહિતી, ઇન્ફોર્મેશનનો ભંડાર મળવાનો છે. આજે આપણે ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન ઉપર ચર્ચા કરવાની છે. એમાં સર સૌથી પહેલા હું એવું પૂછવા માંગુ છું કે આજના સમયમાં આપણે જોઈએ કોવિડ પછી, આફ્ટર કોવિડ, કે ઘણા બધા હાર્ટ એટેકના પ્રોબ્લેમ વધી ગયા છે. હવે બીજી એક વસ્તુ શું છે, હમણાં છેલ્લા 2 વર્ષની અંદર જોઈએ ને તો યુથની અંદર હાર્ટ એટેક વધારે આવે છે. જેમ કે 35 વર્ષના 30 વર્ષથી લઈને 50 વર્ષની અંદર હાર્ટ એટેકનો રેશિયો બહુ વધતો જાય છે. આ વસ્તુ બનવા પાછળનું રીઝન શું હોઈ શકે? અને નાની ઉંમરના લોકોને ખાસ હાર્ટ એટેક આવે એટલે કંઈક મોટું રીઝન હશે. શું હોઈ શકે રીઝન તમારા મત મુજબ? ઘણો ડિસ્કશનનો આ પોઈન્ટ છે કે કોવિડ પછી હાર્ટ એટેક નાની ઉંમરમાં. અત્યારે સિનારીઓ જોઈએ ને તો પહેલા કરતા ટ્રેન્ડ આખો ચેન્જ થયો છે. પહેલા ભારત દેશ છે, એ શોર્ટમાં તમને સમજાવું તો આપણું જે ડેવલપિંગ કન્ટ્રી હતી એમાં કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે ઇન્ફેક્શન ડિસીઝ, મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ એ ટ્રેન્ડ હતો. અને જે ડેવલપ કન્ટ્રી યુએસએ, યુનાઇટેડ આરબ એમિરેટ છે, યુએઈ કન્ટ્રી હોય, જે ડેવલપ કન્ટ્રી છે ત્યાં કમ્યુનિકેબલ એટલે કે આ ઇન્ફેક્શન ડિસીઝનો ટ્રેન્ડ બહુ ઓછો હોય, પણ નોન કમ્યુનિકેબલ એટલે કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, હાર્ટ એટેક છે, બ્લડ પ્રેશર હોય, ઓબેસિટી, મેદસ્વીતા, આ પ્રોબ્લેમ છે. હવે જ્યારે ભારતનું આધુનિકરણ થયું છે, ડેવલપ થયું અને છેલ્લા ટ્રેન્ડ જોવો તો 1990 2000 પછીનો ટ્રેન્ડ, કોવિડ પછી નહીં, 2000 પછી જે આધુનિકરણ થયું એમાં આપણા ઇન્ડિયામાં આપણે ફોરેન કન્ટ્રીની જે લાઈફસ્ટાઈલ ડેવલપ થઈ છે, જંક ફૂડ, સેચ્યુરેટેડ ફેટવાળું લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસવાળું લાઈફ વધતી જાય છે, ઓબેસિટી, સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધા વ્યસન, એ બધા જ ફેક્ટર કન્ટ્રીબ્યુટ કરે છે. અને એના લીધે આજે આખી જ વિશિયસ સાયકલ અને આપણે ફોરેન કન્ટ્રીમાં જે નોન કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે આ ઓબેસિટી, મેદસ્વીતા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, એટક, કેન્સર, આ બધા જ કેસો ઇન્ડિયામાં ધૂસકે ને પૂસકે વધી રહ્યા છે. અને એ 2000 પછી થયું છે. હવે વાત રહી યંગ પેશન્ટની, તો હવે યંગ જે જનરેશન છે અત્યારે જલ્દી કમાઈ લેવું, જલ્દી કંઈક કરવું, જિજ્ઞાસા વૈદ્ય બહુ સારી વસ્તુ છે, પણ પહેલા કરતા વ્યસનનું ધીરજ ખૂટી ગઈ. વ્યસનનું પ્રમાણ અત્યારે વ્યસન જુઓ તો તમે સ્મોકિંગ, સિગારેટ, સ્મોકિંગ ઝોન જુઓ, કેટલા ધૂસકે ને પૂસકે વધે છે. મેં તો 8મા ધોરણના છોકરાને તે સિગરેટ પીવી. હવે પહેલા આજથી 20-50 વર્ષ પહેલા મર્યાદા, પહેલા પપ્પાથી ડરતા, આ બધું નહોતું. હવે આ બધું વોટ્સએપ કલ્ચર, ફેસબુક કલ્ચર, બોલિવૂડ, હોલિવૂડની લાઈફસ્ટાઈલ, સ્મોકિંગ જસ્ટ લાઈક એક પેશન હોય કે એનાથી કંઈક એમને ચાર્મિંગ કંઈક મળતું હશે અંદર,
એન્ડોર્ફિયમ રિલીઝ થતું હશે, ડોપામિન. એટલે સ્મોકિંગના કેસ, ઓબેસિટી, રાતે 2-2 3 વાગ્યા સુધી ઉજાગરા, શરીરનું મેદસ્વીતાવાળું વજન, બ્લડ પ્રેશર. અત્યારે મારી હોસ્પિટલમાં તે 20 વર્ષથી 35 વર્ષના હૃદય, બીપી, સુગરના 1000 કરતા વધારે દર્દી સારવાર લેતા હશે. પહેલા જુઓ તો ડાયાબિટીસ, બીપી, એટેક આપણે એવું કહેતા 50-60 વર્ષ પછી આ બધા પ્રોબ્લેમ આવે. એ આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. હજી ગઈકાલે જ એક 32-33 વર્ષનો ભાઈ હતો, ડાબી બાજુ આખી નસ બંધ, 2 દિવસથી છાતીમાં દુખે. કારણ તો એનું સ્મોકિંગ હતું, બીપી સુગર એવું નહોતું, પણ સ્મોકિંગ. તો આ એક સ્મોકિંગ છે. બીજું સ્ટ્રેસ. અત્યારે જે આ યુવા પેઢી સ્ટ્રેસમાં જીવે છે, એટલે એના લીધે શું થવાનું કે ટેન્શન લે તો એના લીધે હૃદય ઉપર કેટાકોલામાઇન રિલીઝ થશે, હૃદયના ધબકારા વધશે, હૃદયની ગતિ અનિયમિત થશે. બીજું સ્ટ્રેસમાં માણસ હોય, ડિપ્રેશનમાં, એટલે એ ટેન્શન ઓછું કરવા માટે, ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે જે યોગા પ્રાણાયામ કરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ, એના જગ્યાએ એ વ્યસનના રવાડે ચડશે. આલ્કોહોલ, સ્મોકિંગ, માવો, વિમલ, ગુટખા. તો આ બધું જંક ફૂડ, રાતે ઉજાગરા, એટલે શરીરમાં મેદસ્વીતા વધશે, ચરબી વાળું પદાર્થ વધશે, અને જે પ્લેક બર્ડન કહેવાય કે કોરોનરી હૃદયની રદધમનીમાં પ્લેક બર્ડન વધશે. અને ખાવાનું જંક ફૂડ જુઓ તો આ રિફાઇનરી ઓઇલ અને જંક ફૂડ, એમાં પોલી સેચ્યુરેટેડ ફેટ હવે કોઈ વાતતું નથી. બધા પડીકાને આપણે જુઓ તો તમે એમાં કંપનીએ લખેલું હોય ઉફા, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ચરબી હોય ને, ઇટ ઇઝ અ ગુડ ફોર હેલ્થ, એ સ્વાસ્થ્ય માટે સારી હોય. જે આ રિફાઇનરી ને આ બર્ગર, જંક ફૂડ આપણે બધું ખાઈએ છીએ, બરાબર, એ પોલી સેચ્યુરેટેડ, બરાબર, સેચ્યુરેટેડ ફેટી એસિડ હોય, જે હૃદયની ધમનીમાં પ્લેક બનાવે છે. અને એ પ્લેક એટલે કે બ્લોક બને છે. અને એ બ્લોક વધતા વધતા વર્ષે દાડે જ્યારે બ્લોક વધીને 70% ઉપર 90% બ્લોક થાય અને હાર્ટ એટેક, તેને હૃદય રોગનો હુમલો કહેવાય, એ આવે છે. આ યંગ જનરેશનમાં અત્યારે જે તમારો સર સવાલ છે કે એટેકના કેસો વધ્યા છે, એટલે કોવિડ પછી વધ્યા છે એવું નહીં. કોવિડ પછી કેસો વધ્યા છે એ દેખાય છે, કારણ કે અત્યારે સારવાર, અવેલેબિલિટી, કાર્ડિયોલોજીસ્ટ, ફિઝિશિયન અવેલેબલ છે. એટલે પહેલા કરતા સારવાર સુધરી છે 100%. ઇન્ડિયામાં ટ્રીટમેન્ટ બહુ સરસ 20 વર્ષમાં સુધરેલી છે. ફોરેન કન્ટ્રી જેવી ટ્રીટમેન્ટ, એના કરતાં મને લાગે છે સ્ટાન્ડર્ડ ઝડપી ટ્રીટમેન્ટ મળે છે. પણ આ જે લાઇફસ્ટાઇલ ચેન્જ થયું છે, એ સૌથી મોટું કન્ટ્રીબ્યુશન ફેક્ટર છે કે એના લીધે કાર્ડિયાક કેસ વધેલા છે. અને એમાંય તે યંગ પેશન્ટમાં, કે યંગ પેશન્ટમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્મોકિંગ, સિગારેટ, આલ્કોહોલ, આ બધા રિસ્ક ફેક્ટરના લીધે જ આ એટેકના કેસો વધ્યા છે, એવું મારું સ્ટ્રિક્ટલી માનવું છે. બરાબર. તો આપણને એવો કોઈ પહેલા સિમ્ટમ્સ આપણા શરીરમાં આપણને દેખાઈ શકે, જેના આધારે આપણે અંદાજ લગાવી શકીએ કે ભાઈ આ એટેકના પ્રોબ્લેમ્સ હોઈ શકે, એવું કોઈ? જ્યારે મોટો એટેક આવે, આપણે જેને એમ કહીએ, આમ લોકો એ વાતો કરે કે મોટો એટેક આવ્યો. મોટો એટેક શું એટલે શું, કે હૃદયની જે 3 નસ હોય, એલએડી, એલસીએક્સ ને આરસીએ, જમણી બાજુ પાછળની અને ડાબી, જે સાદી ભાષામાં કહેવાય, એ મોટી નસમાં જ્યારે બ્લોક થાય, જ્યારે નાના નાના બ્લોક ડેવલપ થતા હોય, ત્યારે લક્ષણમાં છે ને હાંફી જવું, શ્વાસ ચડવો, 2 કિલોમીટર ચાલવાનું કહે તો ચલાય નહીં, 2 માળ ચડવાનું કહે તો ચડાય નહીં, ગભરામણ થાય, પરસેવો થાય, થાક લાગતો હોય, જોડે એનું વજન વધ્યું હોય, બીપી વધતું હોય, સુગર આવી જાય શરીરમાં. આ બધા રિસ્ક ફેક્ટર છે. એ આપણને સજેસ્ટ કરે કે આ ગમે ત્યારે, અત્યારે નહીં તો આગળ જતા હૃદયની તકલીફ કરશે. જ્યારે આપણે આ રિસ્ક ફેક્ટરમાં આવતા હોઈએ, બીપી સુગરની શરૂઆત થઈ ગઈ હોય, કોલેસ્ટેરોલ લેવલ હાઈ રહેતું હોય, વજન વધ્યું હોય, મેદસ્વીતા હોય, આવા કોઈ લક્ષણ હોય કે ચાલો તો હાંફી જવાય, થાક લાગે, પરસેવો થોડી વાર થઈને સારું થઈ જાય, 2 માળ ચાલતા પહેલા ચલાતું હતું, હવે નથી ચલાતું, છેલ્લા 2-4-6 મહિનાથી આ તકલીફ વધી છે, તો આ બધા સજેસ્ટ કરે છે કે આમને હૃદયમાં બ્લોક બનવાની શરૂઆત થઈ છે. તો આવા લક્ષણો જણાય તો તરત જ તમારા ફેમિલી ડોક્ટર, કન્સલ્ટન્ટ, કાર્ડિયોલોજીસ્ટ, ફિઝિશિયનને મળી આનું જરૂરી સારવાર રિપોર્ટ કરવીએ તો આગળ જતા એટેક આવે નહીં. અને આપણે આ બધા લક્ષણો જોડે જીવા કરીએ કે હશે ભાઈ, ટેન્શનનું છે, આ છે, એવું જાતે મનમાં વિચારીએ, અને એ વધતા બ્લોક જે ચરબીનો બનતો હોય રદધમનીમાં, હૃદયની લોહી લઈ જતી નસમાં, અને એ બ્લોક જ્યારે મોટો થાય અને 90-100% બ્લોક કરે, ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો, ભાર લાગવું, પરસેવે રેપઝેપ અને હૃદય રોગનો મોટો હુમલો, જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ, એ આવે. તો આ આવે એ પહેલા આ બધું બ્લડ પ્રેશર છે, સુગર છે, આ બધા લક્ષણો આપણને જ્યારે ખબર પડી હોય, મેદસ્વીતાવાળું શરીર હોય, કોલેસ્ટેરોલ લેવલ હાઈ રહેતું હોય, બરાબર, વ્યસન હોય, તો અને મેન તકલીફ શરૂઆતમાં પેશન્ટને થોડુંક ગભરામણ થવું, પરસેવો થઈને સારું થવું, શ્વાસ ચડવું, ચાલવામાં તકલીફ, 1 કિલોમીટર ન ચલાય, 1-2 માળ પહેલા ચડાતું હોય એ ન ચડાય, આવા કોઈ પણ લક્ષણ હોય તો આપણે ચેતી અને આગમચેતી રૂપે એમની સારવાર અને આગળ ડિસીઝ એટલે કે રોગ પ્રોગ્રેસ થઈને મોટો એટેકમાં સ્વરૂપ ના લે, એના માટે જરૂરી સારવાર અને જરૂરી નિષ્ણાત ડોક્ટરને બતાવવું જોઈએ. હવે સાહેબ, વ્યક્તિના સ્વસ્થ જીવન માટે એક્સરસાઇઝ હોય, જીમ હોય, એ આમ કેટલું મેટર કરે છે? અને સાથે સાથે આજના સમયમાં જે ફાસ્ટ ફૂડ વધતું જાય છે, હવે મેં એવું ઘણી જગ્યા પર સાંભળ્યું છે કે તમે ફાસ્ટ ફૂડ ખાઓ પણ સાથે સાથે ડેઈલી એક્સરસાઇઝ કરો તો ઇક્વલ રહે એમ. આ બધી વસ્તુ સાચી છે કે પછી કંઈક અંશે ખોટી પણ હોઈ શકે? હવે જે એક્સરસાઇઝ, યોગા, મેડિટેશનની વાત કરીએ તો મેન ઇન્ટેન્શન શું હોય છે કે જે એનર્જી આપણા શરીરમાં
ખાઈએ ખોરાક રૂપે એટીપી, એનું સામે એટલું બનશે, એટલે કે એટલું વપરાશ થવો જોઈએ, નહીતર ચરબીનો વધારો થવો અને પાછી આપણે જે ડિસ્કસ કરીએ વિશિયસ ઝેરી સાયકલ ચાલુ થાય, મેદસ્વીતા, પાછું બ્લડ પ્રેશર, સુગર, હૃદય, કોલેસ્ટેરોલ. એટલે જે એક્સરસાઇઝ રૂપમાં વોકિંગ, ચાલવા જઈએ, સાયકલ કરીએ કે જીમ કરો, એ બધાનો એક જ ઇન્ટેન્શન છે કે શરીરમાં એનર્જી જે એટીપી હોય એને ફેટ જે ચરબી હોય એને બાળે. એટલે જે વોકિંગ છે, એક્સરસાઇઝ, કશું તમને જીમનો ટાઈમ ન મળતો હોય તો બેસ્ટ કે રોજ 30 થી 45 મિનિટ અઠવાડિયામાં 5 થી 6 દિવસ ચાલો, તો એ હૃદય માટેની સૌથી સારી એક્સરસાઇઝ છે કે સવારે મોર્નિંગ તમે ઉઠીને 30 થી 45 મિનિટ માટે ડેઈલી, એવું અઠવાડિયામાં 5 થી 6 દિવસ પણ ચાલો, ઇટ ઇઝ ઇનફ. આ બહુ સારામાં સારી એક્સરસાઇઝ. એના બે ફાયદા છે કે તમારું બીપી કંટ્રોલ રહેશે, વજન કંટ્રોલ રહેશે, ચરબી કંટ્રોલ રહેશે, સુગર કંટ્રોલ રહેશે, એન્ડ યુ ફીલ હેલ્ધી. બીજું, એક્સરસાઇઝ કરીએ, જીમ કરો, મેડિટેશન, યોગા, પ્રાણાયામ કે વોકિંગ કે સાયકલિંગ કરીએ, જો એક્સરસાઇઝ કરીએ ને તો એનું બીજું એક સાયન્ટિફિક રીઝન એ છે, વજન કંટ્રોલ રહે, એ તો બધી વાત બરાબર છે, તો બધાને સમજ પડે. સાયન્ટિફિક રીઝન એવું છે કે ચાલવાથી કે એક્સરસાઇઝથી તમારામાં એન્ડોર્ફિયમ, ડોપામિન રિલીઝ થશે. એ એન્ડોર્ફિયમ રિલીઝ થશે, એ નેચરલ અંતઃસ્ત્રાવ છે કે એન્ડોર્ફિયમ નામનો જે ઉત્સેચક રિલીઝ થશે, એનાથી તમારા શરીરની એનર્જી હાઈ લેવલે રહેશે, તમારું પીક લેવલે રહેશે, તમે તમારું કામ બહુ ઉત્સાહથી કરી શકો. એટલે કે જે માણસ સ્ટીરોઇડ ખાતા હોય, બરાબર, કે આલ્કોહોલ લેતા હોય કે સ્મોકિંગ લેતા હોય, કેમ? કારણ કે એને એવું લાગતું હોય કે આ લેવાથી જ મારું કામ થાય છે, વ્યસન કરવાથી જ કામ થાય છે. એનું રીઝન એન્ડોર્ફિયન અને ડોપામિન, મગજના જે ઉત્સેચકો જે શરીરને એક્ટિવ રાખે, બરાબર. તો મેં આજ સુધીમાં ક્યારેય મારી લાઈફમાં મેં સ્મોકિંગ નથી કર્યું કે નથી ટોબેકો ખાધું કે નથી આલ્કોહોલ. તો હું છેલ્લા 2015 થી આજે 10 વર્ષ થયા, હું 6 કલાક કરતા ઓછું ઊંઘું છું અને 18 કલાક કરતા વધારે ડેઈલી કામ કરું છું, પણ મને કોઈ દિવસ થાક લાગ્યો નથી. આજે અત્યારે તમારી જોડે બેઠું છું, રાતે 4, 4:30 ઊંઘ્યો હતો અને 9 વાગે ઉઠીને કામ પર લાગી ગયો છું, કન્ટિન્યુ હજી કામ ચાલુ છે. તો એનું રીઝન એ છે કે એક્સરસાઇઝ અને નેચરલ, જે આ વ્યસન કરવાથી જે થાય છે ને એ થોડા ક્ષણિક છે, એનાથી લાંબા ટાઈમે લીવર ખરાબ થશે, ચરબી વધશે, એટેક આવશે, કિડની ખરાબ થશે. જ્યારે આપણે આ એક્સરસાઇઝ યોગા કરીએ તો વજન, બીપી કંટ્રોલ રહે, તો બરાબર છે, પણ જે નેચરલ અંતઃસ્ત્રાવ એન્ડોર્ફિયન અને ડોપામિન જે આપણને એક્ટિવ રાખે છે, એ બેસ્ટ સોર્સ છે. એટલે મારી એડવાઇસ એવી છે કે રેગ્યુલર તમે જીમ કરો, ઇટ્સ ગુડ, યોગા, પ્રાણાયામ, મેડિટેશન, અને કંઈ ન કરી શકો તો બધા જ આજે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, બધાને એડવાઇસ છે કે એટલીસ્ટ દિવસમાં 30 મિનિટ વોકિંગ કરો ને કરો. એનાથી, અને તમે એકવાર જાતે અજમાવી જુઓ, અઠવાડિયું 15 દિવસ રોજ ચાલશો, એટલા બધા ફ્રેશ રહેશો કે રોજ તમારી જે કામ કરવાની સ્પીડ હશે, જે બિઝનેસમાં હો, ભણતા હો, સ્ટુડન્ટ હો, બરાબર, ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર હો, કે કોઈ પણ મજૂરી કરતા હો, હીરા કાપડમાં કોઈ પણ કામ કરતા હો, એ કામમાં તમારું ધ્યાન, એકાગ્રતા, કામની સ્પીડ અને કામનો ઉત્સાહ વધશે ને વધશે. એટલે એક્સરસાઇઝ, યોગાનો રોલ 100% છે અને છે જ. તો હવે સાહેબ, એવું ક્યારે કહેવાય કે હવે આપણે કમ્પ્લીટલી ફિટ એન્ડ ફાઇન છીએ? આપણા બોડીના એવા કયા સિમ્પટમ્સ, એવા કયા લક્ષણો છે કે જે આપણને એવું દર્શાવે છે કે તમે ફિટ એન્ડ ફાઇન છો અત્યારે? હવે કમ્પ્લીટ સ્વાસ્થ્ય, એમ કે દર્દી કે માણસ, આપણે એમ ક્યારે કહેવાય કે હું સંપૂર્ણ સ્વસ્થ છું? તો WHO સંગઠને 1948માં એક ડેફિનેશન આ પર જીનીવામાં ડિસ્કશન થયેલું કે ફિઝિકલ, સોશિયલ એન્ડ મેન્ટલ complete health is what is complete health. It's a physical, social, mental well-being and not absence of any disease or infirmity. It is known as a health. મતલબ ગુજરાતીમાં સમજાવું તો 3 પરિબળો આપણા માનવ માટે ઇમ્પોર્ટન્ટ છે: ફિઝિકલ, સોશિયલ અને મેન્ટલ. ફિઝિકલ જે સામે દેખાય છે, માણસને તાવ આવતો હોય, ડેન્ગ્યુ હોય, એટેક હોય, બીપી સુગર હોય, શરીરમાં વીકનેસ હોય, એ સામે દેખાય. એ ફિઝિકલી તમને પ્રોબ્લેમ ના હોય તો તમે કન્સિડર કરી શકો કે હું ફિઝિકલી હેલ્ધી છું. બીજું આવે સોશિયલ, સામાજિક. લોકો અત્યારે જો તો પહેલા જેવું કલ્ચર નથી રહ્યું, ફોરેન કલ્ચરની આપણે જે પહેલા વાત કરી કે પાડોશમાં કોણ રહે એ ખબર નથી હોતી, બરાબર. સામાજિક માણસ દૂર જતો રહી છે, તો સમાજમાં યુનિટીમાં ન રહેતા હોય, સમાજથી દૂર રહેતા હોય, તો એ સામાજિક રીતે હેલ્ધી નથી. તો એક સોશિયલ, અને બીજું મેન્ટલ. આપણને મેન્ટલ જે માનસિક મતલબ ગાંડપણ એવું નથી, માનસિકમાં બહુ બધું, જે આ એક એટેકનું પરિબળમાં ડિપ્રેશન, સ્ટ્રેસ, જે આ યંગ એજ જનરેશનમાં બહુ દેખાય છે કે મેન્ટલ, માનસિક સ્વાસ્થ્ય પર તો કોઈ વાત જ નથી કરતું, કારણ કે ફિઝિકલ, સોશિયલ અને મેન્ટલ, જો માનસિક રીતે સ્વસ્થ હોય તો આ 3 પરિબળો જ્યારે ભેગા થાય, ફિઝિકલ, સોશિયલ અને મેન્ટલ, તો જ આપણે કન્સિડર કરી શકીએ કે આપણે કમ્પ્લીટ હેલ્ધી છીએ. આ 3 ફેક્ટરમાં જો એક પણ ફેક્ટરમાં પ્રોબ્લેમ હોય તો આપણે કમ્પ્લીટ હેલ્ધી છીએ એવું કન્સિડર કરી ન શકીએ. એટલે આ 3 ફેક્ટર હ્યુમન માટે બહુ જરૂરી છે. હવે આજના યુથની અંદર ઘણા લોકો એવા છે કે જે MBBS બનવા માંગે છે, જે MD કરવા માંગે છે, MS કરવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ રહેતી હોય. હવે એની પાસે પૈસા ટકે સારું છે, ચાલો બરાબર, પણ મેન્ટલી લોકોને કેવી રીતના પ્રિપેર કરવું પડશે? કારણ કે આ સફર બહુ લાંબી છે, કેટલા લગભગ 8 વર્ષ જેટલા તો ગણવાના, મિનિમમ 12 થી 15 વર્ષ. તો આટલા સમયગાળા દરમિયાન તમે તમારા લાઈફ દરમિયાન કેવી જર્ની પસાર કરી હતી, તમે કેવા સ્ટ્રગલ કરેલા છે, અને સ્ટ્રગલ વિશે જરાક જણાવો તો આજના યુથને ખબર પડે કે ખરેખર આખી જર્ની છે ને અંદર કેવી રીતની, શું કઈ ધૈર્ય રાખવું પડશે, કેવી રીતે પસાર થવું પડશે.
હવે મેડિકલ ફિલ્ડની વાત કરીએ તો જેટલા તમે ડિગ્રી મોટી લેતા જાઓ, એમબીબીએસ, સુપર સ્પેશિયાલિસ્ટ, એટલે ભણવાનું તો પતતું જ નથી ફિલ્ડમાં. જેટલું ભણો એટલું ઓછું પડે. અને આ ફિલ્ડમાં ભણવાની જોડે તમારું સોબર નેચર, તમારું શાંત સ્વભાવ, પેશન્ટ જોડે કમ્યુનિકેશન સ્કિલ, પેશન્ટનું કાઉન્સિલિંગ સ્કિલ અને ડાયગ્નોસિસ. અને મેડિકલ ફિલ્ડ એટલો બધો જ્ઞાનનો ભંડાર છે કે તમે જેટલું વાંચો એટલું ઓછું. રીડિંગ મેક્સિમમ કરવું પડે. હવે 12 સાયન્સમાં, બાયોલોજી, નીટમાં સ્કોર થયા પછી હવે ગવર્મેન્ટમાં સીટ અત્યારે તો ઘણી બધી વધી છે. અમારા ટાઈમે તો ખાલી 900 સીટ હતી 2011માં એમબીબીએસના એડમિશન વખતે. તો જ્યારે 11 સાયન્સમાં બાયોલોજી લઈએ ત્યારથી જ મનથી પ્રિપેર કરી દેવું પડે, જેને ડોક્ટર બનવું હોય કે મારે મોટો સારો ડોક્ટર બનવું છે યુવાનોને, તો 11-12 સાયન્સથી જ નક્કી કરવાનું હોય કે મારે રીડિંગ વાંચવું પડશે ને પડશે. મેક્સિમમ રીડિંગ કરવું પડે, કારણ કે આ ફિલ્ડ એવી છે કે તમે જ્યારે એમબીબીએસ, એમડી કરતા હો તો આખું શરીર રચના, આખું વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ડિસીઝ, આખો રોગ સમજવો પડે, એનું કારણ, એના કોમ્પ્લિકેશન શું, સારવાર, દવાની સાઈડ ઇફેક્ટ શું. એટલે આ ધીરજ, શાંતિ અને એક સ્ટેડી જર્ની છે. દિવસના કોલેજ લાઈફમાં તે અમારે તો કોલેજ કેવા પૂરતી જ હતી, એટલે કોલેજ જેવું હોતું નથી એમબીબીએસમાં. આખો દિવસ હોસ્પિટલ, એ જ અમારી સિવિલ હોસ્પિટલ, એ જ એમબીબીએસમાં કોલેજ હોય. તો હોસ્પિટલમાં સવારનું પોસ્ટિંગ પતે, પછી લેક્ચર પતે અને કન્ટિન્યુ મેક્સિમમ ટાઈમ રીડિંગ અને જે હોમવર્ક હોય, જર્નલ બનાવવાની હોય, એ જ કામ. એટલે કોલેજ જેવું કંઈ હોતું નથી. એટલે યુવાનો જે ડોક્ટર, મેડિકલ ફિલ્ડ ઇઝ અ ગુડ ફિલ્ડ. આટલું સારું પ્રોફેશન લગભગ વર્લ્ડમાં કોઈ નહીં હોય. એટલે લોકો જ્યારે જીવ બચે ત્યારે ભગવાન જેવા માને છે લોકો. એટલે બહુ સારી બેસ્ટ ફિલ્ડ છે મારા ઓપિનિયન પ્રમાણે. હું તો નાનો હતો ત્યારથી જ મેં ડિસાઈડ કર્યું હતું કે મારે ડોક્ટર બનવું છે. એટલે જેનામાં ધૈર્ય, એક જગ્યાએ બેસી શકે, મેક્સિમમ રીડિંગ, શાંત સ્વભાવ, પેશન્ટને ટાઈમ આપી શકે, સાંભળી શકે, કંઈક નવું નવું કરવાની આશા હોય કે નવું શીખવું છે અને ડેડિકેશન હોય, તો એના માટે યુવાનો માટે બેસ્ટ બ્રાન્ચ છે. અને મેડિકલ ફિલ્ડમાં મેક્સિમમ ટાઈમ રીડિંગ આપો તો કોઈ પણ ખર્ચા વગર નાનામાં નાના ઘરનો માણસ હોય એ પણ ફ્રીમાં એજ્યુકેશન લઈને મોટો ડોક્ટર બની શકે છે. ગવર્મેન્ટમાં અત્યારે એમબીબીએસ, પીજી, સુપર સ્પેશિયાલિસ્ટ બધી જ સીટ ગવર્મેન્ટ કોટામાં ફ્રી ઓફ કોસ્ટ છે. તો સારામાં સારા રેન્ક જોડે મેરિટ લાવતા હોય તો ભલે નાના ઘરનો હોય, પૈસાનો પ્રોબ્લેમ કોઈ આવતો નથી. બધું જ ફ્રી ઓફ કોસ્ટ એડમિશન ને ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી થ્રુ આઉટ થાય છે. તો સાહેબ, આપણે તમારી જે લાઈફ જર્ની તો રહી જ હશે, કારણ કે તમારી જે પોઝિશન છે એ પ્રમાણે મને લાગે છે કે લાઈફ જર્ની હશે. તો આ લાઈફ જર્ની દરમિયાન તમે જે સ્ટ્રગલ કર્યું હશે, જે સિચ્યુએશન્સ આવી છે એને તમે ફેસ કરી હશે, અને આ સિચ્યુએશન્સ તમે ફેસ કરી એમાં તમારા ઘરવાળાનો શું સપોર્ટ હતો એની વિશે જરા જણાવો. હવે મેડિકલ ફિલ્ડ તો લાંબી જર્ની છે, જે આપણે ડિસ્કસ કર્યું કે આમાં તમે મિનિમમ મોટા ડોક્ટર બનો ત્યાં 10 થી 14-15 વર્ષ સુધીનો સફર ભણવામાં 12 સાયન્સ પછી થાય. તો આ દરમિયાન ફેમિલીના સપોર્ટની તો જરૂર પડે જ, કારણ કે 18-15 કલાક વાંચવાનું એક્ઝામ ટાઈમે, બરાબર, થોડું સ્ટ્રેસ વાળું વાતાવરણ હોય, એમબીબીએસની એક્ઝામ હોય ત્યારે, તો ઘરના સપોર્ટ આપે કે થઈ જશે, બરાબર. પછી એમબીબીએસ પતે એટલે નેચરલ છે, 22-23 વર્ષના થયા હોય એટલે ઘરેથી સગાઈની વાત થઈ હોય તો લાઈફ પાર્ટનર મળ્યું હોય એનાય સપોર્ટની જરૂર પડે. મારું તો એમબીબીએસ હજી ઇન્ટર્નશિપ ચાલુ થઈ ત્યાં સગાઈ થઈ હતી, પછી પીજી કર્યું, એન્ડોક્રાઇન કર્યું. એટલે મમ્મી પપ્પાનો સપોર્ટ, ફેમિલીમાં ભાઈ હોય, ભાભી હોય, ઘરના હોય. પછી જ્યારે એમડી કરતા હોય, એમડીની ઉપર સુપર સ્પેશિયાલિસ્ટ કરતા હોય, ત્યાં તો મેરેજ થઈ ગયા હોય મોસ્ટ ઓફ બધાના, તો આપણી લાઈફ પાર્ટનરનો સપોર્ટ. એટલે આ આપણે એક ભણીને ડોક્ટર બનતા હોઈએ પણ જોડે ફેમિલીનો સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે સપોર્ટ માટે મતલબ પૈસાની વાત નથી, એ તો તમે મહેનત કરીને ગવર્મેન્ટમાં ભણ્યા હો તો કોઈ કોસ્ટ લાગતો જ નથી, પણ જે સોશિયલ સપોર્ટ હોવો જોઈએ, મેન્ટલ સપોર્ટ હોવો જોઈએ પરિવાર તરફથી, એમાં બહુ મોટો રોલ હોય. તો મારી જર્નીમાં મારા મમ્મીનો બહુ મોટો રોલ, સૌથી પહેલી પ્રાયોરિટી તો હું મારા મમ્મીને જ આપીશ લાઈફમાં. પછી મારા પપ્પા છે, મારી વાઈફ છે, મારા ભાઈ ભાભી, પરિવાર, આ બધાએ જ મને સપોર્ટ કર્યો છે. કારણ કે આમાં 18 કલાક જ્યારે વાંચવાનું હોય ત્યારે રોજ સવારે વહેલા ઉઠાડે, ચા કરી દે. ત્યાંથી લઈને મારા મમ્મી પપ્પા તો ભણેલા ઓછું હતા પણ સમજુ હતા, એટલે એને એની લાઈફે કોમ્પ્રોમાઇઝ કરી દીધેલી મારા માટે કે કશે કોઈ જગ્યાએ બેસવાય જવાનું નહીં, ફરવા જવાનું નહીં, કન્ટિન્યુ મારા માટે ટાઈમ આપવાનો. હું લાઇબ્રેરી જાઉં, પાછો આવું એટલે વ્યવસ્થિત જમવાનું બનાવી દે, દૂધ ગરમ કરી દે, સવારે 5 વાગે ઉઠાડીને ચા બનાવી દે. એટલે ફેમિલીનો જે સોશિયલ ને આ મેન્ટલ સપોર્ટ હોય છે એ ડોક્ટરની લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા નહીં, બધાની જ લાઈફમાં જેટલા મોટા ડોક્ટર હશે એમાં ફેમિલીનો સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હશે. કારણ કે આ 2-3 વર્ષમાં પતી જાય એવી ફિલ્ડ નથી, આ લાંબી ફિલ્ડ છે. અને આ ફિલ્ડમાં જ્યારે ભણતા હોય ત્યારે એક્ઝામનું ટેન્શન, ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસ, કારણ કે વાંચવાનું એટલું બધું હોય, કોઈ વાતે પતે જ નહીં. હવે ફાઇનલ યર એમબીબીએસમાં જે ભણતા હોય એને 1 વર્ષની અંદર 9 સબ્જેક્ટ હોય, મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થો, કઈ રીતે પતવાના. હવે જ્યારે એમડી મેડિસિનની એક્ઝામ હોય તો 4 પેપર હોય, કેટલું બધું, કાર્ડિયો, ન્યુરો, એન્ડોક્રાઇન. એટલે તમે અનલિમિટેડ છે, વાંચવાનું પતતું જ નથી. પ્રેક્ટિકલ એક્ઝામ હોય તો 3-3 દિવસ એક્ઝામ ચાલે, સવારે 8 વાગ્યાની એક્ઝામ ચાલુ થાય તો સાંજે
5 વાગે 8 વાગે 12 કલાક એક્ઝામ ચાલે, પ્રેક્ટિકલ પેશન્ટ જોડે હોય, બધા બહારથી સાહેબો હોય, ગુજરાતના 1-2 હોય, 2 આઉટ ગુજરાતના હોય. અને આ બધું જે જર્ની છે ને એ કોઈ દિવસ ભૂલી ન શકે કોઈ ડોક્ટર. અને બહુ બધા સ્ટ્રેસમાંથી, બહુ બધા ફ્રસ્ટ્રેશન, ટેન્શનમાંથી અને પાર પાડતા હોય છે. અને ફેમિલીનો સપોર્ટ 100% જરૂરી જ છે. કોઈ પોસિબલ જ નથી કે ફેમિલીના સપોર્ટ વગર એકલા પોતાની મહેનતે ડોક્ટર બને. મહેનત પોતાની, પણ જોડે ફેમિલીનો સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી છે, સાચી વાત છે. હવે સાહેબ, હોસ્પિટલનું નામ મસ્ત છે, ખરેખર બહુ આમ દિલને લાગી જાય એવું નામ છે. હવે આ હોસ્પિટલનું નામ મા હોસ્પિટલ છે, તો ખરેખર આ મા હોસ્પિટલ રાખવા પાછળનો કોઈ હેતુ છે? શું એનું કારણ જાણી શકું? હું નાનો હતો ત્યારથી મારા મમ્મી જોડે બહુ લાગણીથી હું જોડાયેલો હતો. પછી MBBS મારું જ્યારે પત્યું ને ઇન્ટર્નશિપ, એટલે 2017 ને એ રક્ષાબંધનનો દિવસ હતો. મારા મમ્મીની 47-48 એજ હતી. અને એની પહેલેથી ઈચ્છા હતી. હું જ્યારે 4th-5મું ભણતો ત્યારથી મારા મમ્મી પપ્પા કહેતા કે આપણે આને મોટો ડોક્ટર જ બનાવવો છે, છોકરો હોશિયાર છે, ડોક્ટર એમ. અને રક્ષાબંધનના દિવસે મમ્મીને કોઈ કારણ હતું નહીં અને અચાનક જ મોટો એટેક આવ્યો અને એ એક્સપાયર થઈ ગયા. અમારીથી બનતી કોશિશ કરી પણ આમ બચ્યા નહીં. અને એ વાતનો અફસોસ આજે અમને છે કે મમ્મી અમારી જોડે નથી. અને પછી મેં નીટ પીજીની તૈયારી કરી. મમ્મી એક્સપાયર થયાના 2 મહિના પછી એક્ઝામ આપી. પછી મેં MD કર્યું, કોવિડ આવ્યો, પછી આ એન્ડોક્રાઇન, કાર્ડિયો બધું ભણ્યો. પણ પછી જ્યારે હોસ્પિટલની વાત આવી કે નામ શું રાખવું એમ, તો અમારા ઘરે ડિસ્કશન થયું. પછી એવું હતું ઈચ્છા કે ભાઈ મમ્મી અત્યારે આપણી જોડે ફિઝિકલી નથી, પણ જ્યાં પણ હશે એના બ્લેસિંગ તો આપણી જોડે જ હશે. તો એના બ્લેસિંગ રૂપે અને કે ભાઈ મમ્મી અત્યારે હાજર નથી ને એના આશીર્વાદથી જે છીએ આપણે છીએ, એટલે પછી મા હોસ્પિટલ રાખવાનું ઇન્ટેન્શન. અને આખી હોસ્પિટલનું આજે હું એમ કહું છું કે હોસ્પિટલ તો શું, હું જે પણ છું એમાં 99.99% મારા મમ્મી અત્યારે હયાત નથી. 10 વર્ષ થઈ ગયા, 8 વર્ષ. પણ મા હોસ્પિટલ જે હું અહીંયા છું એમાં સૌથી મોટો રોલ મારા મમ્મીનો હતો. એટલે જ મેં એમના પાછળ આ હોસ્પિટલનું નામ મા હોસ્પિટલ રાખેલું છે. ના ના, ખૂબ ખૂબ સરસ હેતુ છે, ને ઘણી દુઃખદ ઘટના બની ગઈ ઈ સમયમાં. લગભગ તમારી ઉંમર કેટલી છે? 22. 22. ઓકે. પછી હજી ટૂંકમાં MBBS ચાલુ જ હશે તમારું? MBBS પત્યું હતું, પછી તો મેં આ MD, એન્ડોક્રાઇન બધું. ઓકે, હા. મમ્મી એક્સપાયર થયા એના 2 મહિના Expire થયા પછી? PG આપી. ઓકે. પછી MD માં એડમિશન લીધું. અને તમે એવું કીધું કે તમે મમ્મીની સાથે બહુ એટેચ હતા, લાગણી હતી તમારી ઘણી, અને અચાનક 22 વર્ષની ઉંમરે તમારા મમ્મી એક્સપાયર થઈ જાય છે. હા, હું 22 કોઈ નો હતો પણ અને મમ્મી ખબર જ નથી આપણને કે આવું બનવાનું છે. sudden. સડનલી આ બધી વસ્તુ બની ગઈ. પછી જે સમય આવ્યો, પછી હજી તમારી જર્ની ચાલુ જ હતી, ઈ જર્નીને કેવી રીતના ફેસ કરી? કારણ કે બહુ સ્ટ્રગલ વાળો સમય છે, કારણ કે મમ્મીની યાદ, મમ્મીની વગર પાછું ઘર ચાલે એટલે બહુ કઠિન હોઈ શકે, અને 100% હશે જ. તો એને તમે કેવી રીતના ફેસ કર્યો છે? એ ટાઈમે બહુ વાતાવરણ અઘરું હતું. હું પોતે જ એ ટાઈમે બહુ ડિપ્રેશન ને ફ્રસ્ટ્રેટ થઈ ગયેલો હતો. પછી તો વાંચવાનું કોઈ મૂડ જ નહોતું. ત્યારે હું ભગવદ્ ગીતા વાંચતો હતો એક મેન્ટલ પીસ માટે, અને પપ્પા જોડે બેસતો, અને કોઈ પેલું જીવનમાં રસ ના હોય એમ બેસતા. પછી એક્ઝામ આવવાની હતી એટલે મને તો વિચાર હતો નહીં કે હવે એક્ઝામ આપો એમ. હું ભાંગી ગયેલો હતો અંદરથી. એ ટાઈમે મારા પપ્પા, પછી મારી ત્યારે એંગેજમેન્ટ થઈ હતી, અત્યારે મારી વાઈફ જે ગાયનેકમાં ભણે છે, ડોક્ટર રુજુ, એ મારા ભાઈ, સગા સંબંધી, અને એક કાર્ડિયોલોજીસ્ટ છે. એ ત્યારથી મારા કોન્ટેક્ટમાં આવ્યા. મારા બહુ ભાઈ છે, મિત્ર છે, અમે જોડે જ હોઈએ છીએ મોટા ભાગે. અમારું ગ્રુપ છે, ડોક્ટર શિલ્પેશભાઈ ચાંપાનેરિયા સાહેબ. અમે એમને બી મને બહુ સપોર્ટ ત્યારે કાઉન્સિલિંગ ને કર્યું, અને એક્ઝામ આપવા માટે એ કે નહીં આપવાની જ છે. પછી મેં એક્ઝામ આપી, અને હોશિયાર માણસ હોય તો ગમે ત્યાંથી રેન્ક આવવાનો જ હોય. પછી ઘરે ડિસિઝન એવું લીધું કે મમ્મીની ઈચ્છા હતી કે MD મેડિસિન કરવું, એટલે મને ત્યારે હાડકાનો ડોક્ટર, રેડિયોલોજીસ્ટ, ગાયનેક બધે જ મળતું હતું. અને વધારે ઈચ્છા મેડિસિનની મારી હતી, અને મમ્મીની તો 100% મેડિસિનની ઈચ્છા હતી. એટલે મેડિસિન અને ઘરનું વાતાવરણ ને થોડું પપ્પાને સપોર્ટ રહે ફેમિલીને, એટલે પછી સુરતમાં જ સિવિલમાં એડમિશન લેવાનું નક્કી કર્યું કે ભાઈ 12 સિટીમાં જવું નથી. અને પછી સુરત સિવિલમાં એડમિશન લીધું, અને ત્યાં અશ્વિન વસાવા સાહેબ મારા ગાઈડ થયા. હી ઇઝ અ જેન્ટલમેન. અશ્વિન સર ન હોતે તો હું એટલો સારો ડોક્ટર ના હોતે. એટલે ત્યાં મને અશ્વિન સરના ગાઈડન્સમાં PG સીટ એલોટ થઈ, અને એના અંડર હું શીખતો ગયો. અને આજે આટલા બધા પેશન્ટ જોઈએ છીએ, આટલું કામ કરીએ છીએ, એ આપણા નોલેજમાં વધારો, આપણને પહેલેથી સપોર્ટ, અને આપણને સારી ગાઈડન્સ અને સારી રીતે ટ્રેન કર્યા, એ માટે આજે અશ્વિન સર ને શિલ્પેશ સરને થેન્ક યુ કહીએ. એનો ખૂબ ખૂબ આભાર. અને એના હેલ્પથી આટલા સારા ટેલેન્ટેડ આપણને માણસ બનાવ્યા. અને પછી 2021થી સિવિલ છોડી અને છેલ્લા 3-3.25 વર્ષથી હું પ્રાઇવેટ પ્રેક્ટિસમાં આવ્યો છું. ઓકે, બરાબર. તો જર્ની ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને એમ થોડીક ઇમોશનલ પણ છે, અને શીખવા મળે એવી બહુ અગત્યની વાતો કરી તમે. અત્યારના જનરેશનને શીખવા મળે, ધીરજ રાખવું પડશે, પેશન્સ રાખવું પડશે, બધી વસ્તુ એ તમે ખરેખર બહુ બાળકો માટે પ્રેરણાદાયક વાત કરેલી છે. તો સાહેબ, તમે એવું કીધું કે તમે આવા સમયગાળા દરમિયાન જ્યારે તમારો શું કહેવાય, આમ ખરાબ સમય ચાલતો એવું ગણી શકીએ આપણે, કે દુઃખદ સમય એક પ્રકારે, એ સમયગાળા દરમિયાન તમે ભગવદ્ ગીતા વાંચી, અને આ ભગવદ્ ગીતા તમને
કેટલી હેલ્પફુલ રહી. અને ઘણા સમય એવું બને કે ઘણા સમયે લોકો આવા ટાઈમમાં જ્યારે આવે તો એ પોતાના મગજ ઉપર કંટ્રોલ નથી રાખી શકતા, એના વિચારો ઉપર કાબુ નથી રાખી શકતા. તો આવા સમયે એને શું કરવું જોઈએ ખરેખર? એટલે લાઈફમાં બધાને પ્રોબ્લેમ આવતા હોય, પણ જ્યારે આવો કોઈ મેજર પ્રોબ્લેમ આવે તો ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન તો આવે. તો એ ડિપ્રેશનમાં સાચો રસ્તો કઈ રીતે શોધવો એ આપણે નક્કી કરવાનું હોય. તો એ ટાઈમે મને એવું અંદરથી ફીલ થયું હતું. મેં એ પહેલાં ક્યારેય કોઈ દિવસ ભગવદ્ ગીતાને હાથે નહોતો લગાવ્યો, ઓનેસ્ટલી હું કહું છું. કારણ કે બુકમાંથી જ ઊંચા ન આવતા હોય કે ભાઈ ગમે એમ કરીને આપણે 95% લાવવા, 99% લાવવા, 98% લાવવા, આપણે પહેલો રેન્ક લાવવાનો જ. એટલે એ ટાઈમે મેં જે ભગવદ્ ગીતા વાંચી, સ્વામી વિવેકાનંદના પુસ્તક વાંચ્યા, એ 15-20 દિવસ વાંચતો તો એક મેન્ટલ પીસ, થોડું આપણને આધ્યાત્મિક નોલેજ જીવન માટે જરૂરી છે. તો ભગવદ્ ગીતા વાંચ્યા પછી ઘણા આધ્યાત્મિક નોલેજ છે, પોઝિટિવ વાઇબ છે, પોઝિટિવ એનર્જી છે, એ મને આવેલી. એ મને અંદરથી એવો અહેસાસ થયો હતો કે નહીં, આ તો સંસારમાં બધું જ રહેવાનું છે અને આ કૃષ્ણ ભગવાનની લીલા ગણો કે જે ગણો. અને મને અંદરથી એવું થયું હતું કે આ એક થઈ ગયું છે, પણ હવે જો હું અહીંયાથી નહીં ભણીશ, નહીં વાંચીશ, તો મારા મમ્મીની આત્મા જ્યાં હતી એ વધારે દુઃખી થશે. એવું અંદરથી થયું અને પાછું મેં કમબેક કરીને 1 મહિનો પાછું જેટલી મહેનત થાય વાંચીને ડિસેમ્બરમાં એક્ઝામ આપીને નીટમાં સ્કોર સારામાં સારો કરીને ગવર્મેન્ટમાં મેં એમડીમાં એડમિશન લીધું હતું. અને પછી રડવાનું કે એ જગ્યાએ પોઝિટિવ રીતે કે ભાઈ જે થાય એ મમ્મીના નામે જ કરવું. આજે હું કોઈ પણ જગ્યાએ મારી યથાશક્તિ હશે, કોઈ પણ જગ્યાએ મંદિર હોય કે કોઈ ભણવાની મદદ હોય, કોઈ જગ્યાએ હું મારું નામ લખાવતો જ નથી. હું ખાલી મારા મમ્મીનું નામ કે મા હોસ્પિટલ જ લખાવું. એ જે આગળ વાત કરી કે મેં આખી હોસ્પિટલ કે આ બધું ડેડિકેશન 100% મારા મમ્મીના નામે આપ્યું છે. અને મને હજી એવું લાગે છે કે એ જ્યાં હશે એના આશીર્વાદ, બ્લેસિંગ તો એમના બધા પર હોય જ. એટલે આવા કોઈ પણ તમારી લાઈફમાં જ્યારે પ્રોબ્લેમ આવે તો પ્રોબ્લેમમાં, ડિપ્રેશનમાં જઈને, નેગેટિવ વાઇબ્સ તરફ જઈને, નેગેટિવ વેમાં આલ્કોહોલ, સ્મોકિંગ, આ કે ખોટા રવાડે, ખોટા મિત્રની સંગતમાં ચડ્યા કરતા જો સાચા ડાયરેક્શનમાં જઈએ તો આપણું કેરિયર બચી જતું હોય છે અને આગળ જતા ફ્યુચરમાં એનો બેનિફિટ થતો હોય છે, એવું મારું માનવું છે. ના ના, ખરેખર ખૂબ સરસ, સાચી વાત કીધેલી છે તમે. ઘણા લોકો, ઘણા બાળકોની સાથે આવું બને છે. જ્યારે ડિપ્રેશનમાં હોય છે ને ત્યારે પેલું આપણે કહીએ ને, જેવો સંગ એવો રંગ. ઘણા ડિપ્રેશનમાં હોય ત્યારે જો એને એવો કોઈક મિત્ર મળી જાય તો એ સ્મોકિંગમાં, વ્યસનોની અંદર ચડી જાય છે. પણ જો એક સારો મિત્ર મળી જાય તો એ સાચા માર્ગ પર પણ જઈ શકે છે. પછી મિત્ર કાં તો પુસ્તક પણ હોઈ શકે, કાં તો કોઈ પર્સન પણ હોઈ શકે, તો પછી કોઈ પણ હોઈ શકે છે. સાહેબ, હમણાં ન્યૂઝપેપરની અંદર અમે ઘણી બધી જગ્યા પર વાંચેલું છે, સોશિયલ મીડિયામાં જોયેલું છે કે અમદાવાદની અંદર હમણાં એવી કંઈક ઘટના બની કે ડોક્ટરો પૈસા માટે સ્ટેન્ડ ખોટા મૂકે છે અને ખોટી સારવાર, એવી રીતની એક પ્રકારે આપણે કહી શકીએ કે સ્ટેન્ડ ખોટા મૂકે છે પૈસાની માટે. તો આ શું ખરેખર સાચું હોઈ શકે? તમારું આની ઉપર મંતવ્ય શું છે કે ડોક્ટર કોઈ પણ પેશન્ટની સાથે, ડોક્ટરને તો ખરેખર ભગવાનનું સ્વરૂપ ગણીએ છીએ, શું ડોક્ટર કોઈ પેશન્ટની સાથે આવી રીતનું કરી શકે ખાલી પૈસા માટે? એવું પોસિબલ છે? હવે આપણે કોઈ હોસ્પિટલનું કે એવું નામ નથી લેતા, પણ હું તમને એક કહેવત કહું. આપણા કાઠિયાવાડીમાં કહેવત છે કે ગામ હોય ત્યાં ઉકરડો હોય. એટલે બધા ફિલ્ડમાં આવું હોવાનું છે કે એન્જિનિયરો હશે તોય કોઈ એમાં એવું હશે, વકીલ હશે તો એમાંય કોઈ એવા 2-5 એવા નીકળશે. તો એ 2-5 લોકો માટે આખા પ્રોફેશન, આખા વકીલ સમાજને, આખા એન્જિનિયર સમાજને કે આખા ડોક્ટર સમાજને આપણે બ્લેમ કરીએ એ યોગ્ય વાત નથી. હવે મારી હું વાત કરું, હું રોજના અહીંયા 50 જેટલી ઓપીડી જોઉં છું. મેં આજ સુધી પૈસાને પ્રાયોરિટી મારી લાઈફમાં આપ્યું નથી. મારા માટે પેશન્ટ પહેલા જ. મારે ત્યાં કેટલાય પેશન્ટ એવા હોય છે જે ગરીબ હોય તો એને ફ્રી ઓફ કોસ્ટ જોઈ લઉં છું. હોસ્પિટલના બિલમાં ડિસ્કાઉન્ટ કરી દઈએ છીએ, દવામાં કરી દઈએ છીએ, ઇકો કરીએ, ઇકો ચાર્જમાં ડિસ્કાઉન્ટ કરી દઈએ છીએ. અને ઘણા ગરીબ પેશન્ટ હોય છે તો હું એને ચાર્જ પણ લેતો નથી. દવાના ઇવન પૈસા હું ઘરના ભોગવી લઉં છું. એટલે કોઈ એકાદ ઘટના આવે તો મારી એવી રિક્વેસ્ટ છે કે આખા એ ડોક્ટરોને કે બધી હોસ્પિટલો આવું કરતું હોય એવું બ્લેમ કરીએ એવું નથી. એટલે હોય, હું ના નથી પાડતો, હશે સચ્ચાઈ, ભગવાનને ખબર. અને ભગવદ્ ગીતામાં લખ્યું છે એમ કે બધાય એના કર્મોનું પરિણામ આ જન્મમાં જ ભોગવવાનું છે. તો એની ભૂલ હશે તો એને કોર્ટ, સરકાર આપશે જ પનિશમેન્ટ, પણ એના કરતાં મોટી પનિશમેન્ટ એને આ જન્મમાં ભગવાન આપશે. એટલે એ તો ગોડ નોઝ કે એને શું કર્યું છે, એનું તપાસ ચાલે છે આપણે. પણ મારું એવું માનવું છે અને કે મોટા ભાગે કોઈ ડોક્ટર એવું પૈસા માટે પોતાના પેશન્ટ જોડે કરે એવું હોતું નથી. આ મેડિકલ ફિલ્ડ ઇઝ નોબલ પ્રોફેશન. અહીંયા પેશન્ટ સારા થાય એટલે ઓછા વત્તા પૈસા આપે, પણ પૈસા તો સેકન્ડ બાય પ્રોડક્ટ હોય છે. તો ડોક્ટર, મેં આજ સુધી ક્યારેય મારા સ્ટાફને કે કોઈને મેં પૂછ્યું નથી કે આજે કેટલી ઇન્કમ થઈ કે કેટલું કલેક્શન થયું. ઓનેસ્ટલી કહું છું, અહીંયા ધંધાની જગ્યાએ બેઠો છું, ખુરશી પર, મારા મમ્મીનો ફોટો છે અહીંયા. પેશન્ટ જ જોવાનું, પેશન્ટ માટે બેઝ કરવાનું, પેશન્ટને ટાઈમ આપવાનું. પૈસા એની જાતે આવશે. પૈસા એ બાય પ્રોડક્ટ છે મેડિકલ ફિલ્ડ માટે. પૈસા માટે દોડે તો એ ડોક્ટર સક્સેસ નથી હોતા. પેશન્ટ માટે, મારા પેશન્ટ સારા થવા જોઈએ, રિઝનેબલ રેટમાં સારા થવા જોઈએ, જલ્દી ડાયગ્નોઝ થવું જોઈએ, જલ્દી સારવાર થઈ જોઈએ, આ હેતુથી જે ડોક્ટર કામ કરે
તો એને કોઈ દિવસ પ્રોબ્લેમ આવતો નથી. પેશન્ટ અને પૈસા એને ગોતતા ગોતતા આવે છે. એટલે મારી એવી રિક્વેસ્ટ છે કે આ એકાદ ઘટના માટે બધા ડોક્ટરને આપણે બ્લેમ કરીએ એવું નથી. અને હું તમને એ આગળ આપણે વાત કરી કે હૃદયધમનીમાં બ્લોકેજ હોય એટલે બધાને સ્ટેન્ડ મૂકવા એવું નથી હોતું. જ્યારે મોટો એટેક હોય કે એમાં 90-100% બંધ હોય ત્યારે આઈડિયલ ટ્રીટમેન્ટ છે કે એ જે નસમાં લીઝન, જે કલ્પ્રિટ વેસલ કહેવાય અમારી ભાષામાં, ત્યાં બલૂન કરીને એક સ્ટેન્ડ મૂકવાનું હોય, જેને અમે કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કહીએ, એ કરવાનું હોય છે. 2015-16 પહેલા આ વસ્તુ છે ને કાર્ડમાં આવતું નહોતું. ગવર્મેન્ટે બહુ સારી સ્કીમ કરી છે કે આ 2-2.5 લાખ રૂપિયા જે પહેલા ટ્રીટમેન્ટનો ચાર્જ થતો હતો ટોટલ સ્ટેન્ટ મૂકવાનું, જે સારવાર મોટા એટેક વખતે, એ અત્યારે ફ્રી ઓફ કોસ્ટ આવી મોટી વિનસ મહાવીર જેવી હોસ્પિટલોમાં દર્દીને સારવાર મળી રહી છે. એટલે ગવર્મેન્ટે આખા ઇન્ડિયામાં આ સ્કીમ લોન્ચ કરી છે. તો આમાં એકાદ બે જગ્યાએ ફ્રોડ થયું હોય તો બધી હોસ્પિટલ ફ્રોડ કરતી હશે, બધા ડોક્ટર ફ્રોડ કરતા હશે એવું માનવાની જરૂર નથી. એટલે આયુષ્યમાન કાર્ડ ખરેખર સરકારની બહુ પ્રશંસનીય યોજના છે અને એનાથી ઘણા બધા હજારો દર્દીઓને લાભ મળ્યો છે. જે નાના માણસ કહેવાય કે એટકમાં આવી પહેલા વીઆઈપી સારવાર ન લઈ શકતા, એ સારવાર હવે લઈ શકે છે. એટલે બધા જ મારા અત્યારે જોઈ રહ્યા છે મિત્રોને કહેવું કે એકાદ બે ઇન્સિડન્ટને બાદ કરતા તમે ડોક્ટર ક્યારેય, મોટા ભાગના ડોક્ટર કોઈ પૈસા માટે કામ કરતા નહીં હશે, પેશન્ટ માટે જ કરતા હોય છે. અને મની એ આ પ્રોફેશનલમાં બાય પ્રોડક્ટ છે. એટલે થોડું ઘણું આ નેગેટિવ પોઈન્ટ એકાદ બે જગ્યાએ સાંભળી બધાને આપણે બ્લેમ કરીએ તો એ વાત યોગ્ય નથી. હવે સાહેબ, મેં એવું સાંભળેલું છે કે કોરોના સમયગાળા દરમિયાન તમે સિવિલમાં હતા અને તમે ઘણી બધી રીતે કોરોના સાથે કનેક્ટેડ હતા, પેશન્ટ્સની સાથે. અને એવા બધા ન્યૂઝ છે ઘણા લોકોના કે કોરોના એક કૌભાંડ હતું, એમ મતલબ એક બની બનાવેલી ઘટના કે ભાઈ આપણે આવું કરીએ, એની પાછળ જે હતું એવું બધા લોકો કેવું છે લોકોનું. તો તમે તો સિવિલમાં જ હતા, સિવિલનું માહોલ કેવું હતું, કેવો મૃત્યુ દર હતો, અને ત્યારે ફેમિલીના લોકોની મેન્ટાલિટી કેવી બની ગઈ હતી, એ લોકોની હાલત કેવી હતી, એ સમયગાળા દરમિયાનની જરા તમારી જર્ની વિશે જણાવો. કારણ કે બહુ ઓછો ટાઈમ થયો છે, લગભગ 4-5 વર્ષ જ થયા છે કોરોનાને. તો ખરેખર આ જાણવા લાયક વસ્તુ છે. કૌભાંડ છે કે શું હતું ખરેખર? હવે પહેલા પ્રથમમાં કોવિડની વાત કરીએ. કોવિડ એક વાયરસ હતો, એ બધાને ખબર કે ઇન્ફેક્શનમાં ન્યુમોનિયા થાય. ન્યુમોનિયા મતલબ ફેફસાનું ઇન્ફેક્શન. એ બેક્ટેરિયા કરાવી શકે, વાયરસ કરાવી શકે, ટીબી કરાવી શકે. સ્વાઇન ફ્લૂના કેસો આવે જ છે ઘણા ટાઈમથી. એનો રિપોર્ટ કરો તો H1N1 દર 2 વર્ષે 5 વર્ષે સ્વાઇન ફ્લૂ આવે છે. પણ જ્યારે કોવિડનો માહોલ થયો, પેન્ડેમિક એટલે કે આખા વર્લ્ડમાં કોરોનાના કેસો થયા, આખા વર્લ્ડમાં. હવે એ વાત હું તમને ટૂંકમાં કહું તો મને યાદ છે કે 2020ની શરૂઆત હતી ને ઉત્તરાયણ ગઈ 15 જાન્યુઆરી 2020, ત્યારે ગવર્મેન્ટમાંથી પરિપત્ર આવ્યો. હું ત્યારે સિવિલમાં હતો, સેકન્ડ યર રેસિડન્ટમાંથી થર્ડ યર મેડિસિનમાં થવાનો હતો. પરિપત્ર આવ્યો કે આવા કોવિડ નામનો એક વાયરસ ચાઇનામાં શરૂઆત થઈ છે ડિસેમ્બરમાં, અને ટ્રાવેલર ચાઇનાથી અહીંયા આવે એમનું આપણે સ્ક્રીનિંગ કરવું પડશે, અને ભય એવો છે કે આ કોવિડ વાયરસ આપણા ઇન્ડિયામાં આવશે. તો એના માટે એક અલાયદો, અમારો જે ફર્સ્ટ ફ્લોર પર આઇસોલેશન વોર્ડ હતો, જે સ્પેશિયલ રૂમ તરીકે સિવિલમાં યુઝ થાય, 20 રૂમ છે. તો 11 થી 20 નંબરના રૂમમાં આ બધી બંદોબસ્ત ચાલુ કર્યો. વેન્ટી મશીન મૂક્યા, દવાઓ લાવ્યા, કોરોના માટે નાકમાં આપણે જે સ્ટ્રીક નાખીને રિપોર્ટ કરીએ, નેઝલ સ્વાબ, એ બધું મૂક્યું. એટલે એની જવાબદારી મારા પીજી ટીચર અશ્વિન વસાવા સાહેબને આપેલી, અને સાહેબના જોડે હું બધે કામમાં હતો. એટલે હું મારા સાહેબને હસીને કહેતો કે આ સરકાર ખોટે ખોટું દેખાડો કરવા આ બધું કરતું હશે. આવી રીતે કે ચાઇનામાં 1000 માણસને ન્યુમોનિયા થઈ ગયો તો એ કે અહીંયા આવી જશે. આ પછી આ બધી 15 જાન્યુઆરી પછીની વાત હતી, અને 2 ફેબ્રુઆરીએ પહેલું સસ્પેક્ટેડ પેશન્ટ આવ્યું. એનો રિપોર્ટ કર્યો, રિપોર્ટ ડાઉટફુલ હતો. પછી ધીમે ધીમે ચાલુ થયું. પછી તો માર્ચ એપ્રિલ જે કેસોની પીક આવતી હતી કે 10 રૂમથી અમે ચાલુ કરેલો આઇસોલેશન વોર્ડ, એ બાજુના 10-20 કર્યો. ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગ વધારી. પછી જૂન જુલાઈ આવ્યો, 4 મહિનામાં તો એટલી હદે કોવિડની પીક આવી કે જગ્યા મળે નહીં. વેન્ટી મશીનો પીએમ યોજનામાંથી ત્યાંથી આવતા હતા, ગવર્મેન્ટમાંથી, અને આખી સિવિલમાં કોવિડ હોસ્પિટલ બનાવી દીધી કે કોવિડ સિવાય કોઈ પેશન્ટ લેવાના નહીં. રાતોરાત જે અમારે નવું બિલ્ડિંગ બનતું હતું 10 માળનું, એ આખું 10 માળનું કોવિડ બિલ્ડિંગ બની ગયું. કિડની બિલ્ડિંગ બનતું હતું, એને કોવિડ બિલ્ડિંગ બનાવી દીધું. અને જે જૂની બિલ્ડિંગ અમારી સિવિલની હતી કે જ્યાં અમે આ ગાયનેક, મેડિસિન, સર્જરી બધા વિભાગ, એના દર્દી, ઓપરેશન થિયેટર હતા, એ બધું જ કોવિડ બિલ્ડિંગ થઈ ગયું. કોવિડ સિવાયના કોઈ દર્દી લેવાના નહીં. તોય એક ટાઈમ એવો હતો કે અમારે ત્યાં સાદા બેડ, ઓક્સિજન બેડ, વેન્ટી મશીન ન મળે એટલા પેશન્ટો, અને 2,000 પેશન્ટો એડમિટ હતા, અને ઓક્સિજન ખૂટી જાય, દવાઓ ખૂટી જાય, ત્યાં સુધીની નોબત આવી. એટલે કોવિડ કૌભાંડ છે એવું કહેવું 100% ખોટી વાત છે. કારણ કે કોવિડ મેં જોયા છે પેશન્ટ, મારા સગા એક્સપાયર થતા જોયા છે, હજારો પેશન્ટ સારા થતા જોયા છે. અને કોવિડમાં એ ટાઈમમાં અમે 15-18 કલાક કિટ પહેરીને કામ કરેલું. 2 ફેબ્રુઆરી 2020થી ચાલુ કરેલી જર્ની કે સિવિલ મેં છોડ્યું 2021માં, ત્યાં સુધીમાં 3 કોવિડના પીક આવ્યા. અને કોઈ કહે કે કોવિડ કૌભાંડ છે
તો એ સદંતર ખોટી વાત છે. એટલે કોવિડના કેસો જે વધ્યા અને આખા વર્લ્ડમાં થયા એટલે, બાકી અત્યારે હાલમાં લાસ્ટ વીક કોવિડ એક વાયરસ છે, એમ સ્વાઇન ફ્લુ પણ વાયરસ. હમણાં લાસ્ટ વીકમાં મારે ત્યાં સ્વાઇન ફ્લુ ન્યુમોનિયાના 3 પેશન્ટ હતા, 3 પેશન્ટને પોઝિટિવ આવ્યું. તો એનો મતલબ એવો નથી કે હું ન્યૂઝપેપરમાં આપી દઉં ને આખા આર્ટિકલ આપી દઉં. પણ જો એ સ્વાઇન ફ્લુ આખા સુરતમાં થાય, પછી ગુજરાત, આખા ઇન્ડિયા, આખા વર્લ્ડમાં થાય, તો કોવિડની જેમ સ્વાઇન ફ્લુ પાંડેમિક કહેવાય. પાંડેમિક એટલે આખા વર્લ્ડમાં અફેક્ટેડ હોય. એટલે કોરોના વાયરસ જે ન્યુમોનિયા કરતો હતો, એ ચાઇનાથી શરૂઆત થઈ, આખા વર્લ્ડના બધા જ 200 કરતા વધારે દેશોમાં જ્યારે કોવિડના કેસો આવ્યા, તો એ પાંડેમિક, અને બધા જ દેશોમાં આને લીધે મોર્ટાલિટી એટલે મૃત્યુ થયા. આપણા ઇન્ડિયામાંય થયા, ચાઇનામાંય થયા, અમેરિકામાંય થયા, અને બધા જ દેશો લાચાર હતા. અને પછી કોવિડ જે આજે હવે કોવિડને આપણે રિપોર્ટ કોઈનો કોવિડ-19 નથી કરતા, આરટીપીસીઆર કે રેપિડ. એનું રીઝન એ છે કે એ એક સાદો વાયરસ છે. અત્યારે ધારો કે શરદી ખાંસી ન્યુમોનિયા હોય ને કોવિડનો રિપોર્ટ કરો તો પોઝિટિવ આવી શકે, પણ અત્યારે ઇસ્યુ એટલે નથી, કારણ કે આપણે બધા વેક્સિનેટેડ થયા છે, બધાએ 2-3 ડોઝ લીધા છે. એટલે આજે આખું વર્લ્ડ મોસ્ટ ઓફ માણસો વેક્સિનેટેડ થઈ જાય પછી એ પાંડેમિક ઘટી જાય. અને આજે કોવિડની પીક બંધ થઈ અને કોવિડ આજે મૃત્યુદર ઘટ્યા, એનું મેઇન રીઝન જ વેક્સિન છે. એટલે વેક્સિન એ કોઈ સ્કેમ હતું કે કૌભાંડ એવું નથી. વેક્સિન જો આટલી ઝડપી ન આવી હોત તો હજી મને એવું લાગે છે કે આ 2024-25માં તમે ને હું માસ્ક પહેરીને વાતો કરતા હોતે અને કોવિડ ચાલુ હોતે. એટલે કોવિડ રિયલમાં હતું. કોવિડ પાંડેમિક થયું એટલે મોટું ચકચાર થયું. વાયરસ, ન્યુમોનિયા, ઇન્ફેક્શન, મૃત્યુદર વધારે હતા, અને વેક્સિન આવી એનાથી જ માનવજાત બચ્યું છે. એ પણ વાસ્તવિકતા છે. મેં પોતે પહેલા દિવસે જ્યારે વેક્સિન લોન્ચ થઈ 2021માં 16 જાન્યુઆરીએ મોદી સાહેબે લોન્ચ કરી, તો મેં પહેલા દિવસે જ્યારે મોદી સાહેબે લીધી એ જ દિવસે સાંજે મેં સુરત સિવિલમાં વેક્સિન લીધી અને 3 ડોઝ કમ્પ્લીટ કર્યા હતા સૌથી પહેલા. અને મને પોતાને કોવિડ થયેલો, મારું ઓક્સિજન 90-92 થયું હતું, હું પણ 7 દિવસ એડમિટ હતો. એટલે કોવિડ કોઈ સ્કેમ નથી. મેં કોવિડને જોયો છે, પેશન્ટને જીવતા, બચાવતા, સિરિયસ થતા, મૃત્યુ થતા મારી સામે મેં હજારો દર્દીઓને જોયા છે. એટલે કોવિડ એ પરિસ્થિતિ યાદ કરવી જ બહુ અઘરી છે. એ કોવિડના વોર્ડ, એ કન્ડિશન, એ પીપી કીટ, એ 18 કલાક. એટલે મહેરબાની કરીને કોઈ એવી અફવા કે એવી વાતો હવે તો કોઈ કરતું નથી, પણ એ હતું. અને હજી ફ્યુચરમાં આપણે પ્રિપેર રહેવાનું. આવા વાયરસ હજી આવશે નવા, જે કોઈ એક કન્ટ્રીમાંથી ઉત્પન્ન થાય, ઓરિજિન થાય, અને આખા વર્લ્ડમાં બહુ બધા એરિયામાં બહુ બધા લોકો અફેક્ટ થાય. તો ત્યારે આપણે હવે તૈયાર રહેવું રહેશે. કારણ કે આ વાયરસ વાળો જે ઇસ્યુ છે એ દર 20 વર્ષે, દર વર્ષે, 50 વર્ષે એ આપણે પ્રિડિક્ટ ન કરી શકીએ, પણ આવી નવી બીમારીઓ હવે આવવાની જ રહેશે. અને ત્યારે આપણે આ વખતે જેમ ઇન્ડિયા વેક્સિનમાં લીડિંગ પોઝિશન પર રહ્યું અને બધા ડોક્ટરોએ આટલી સારી સારવાર કરી, આખા વર્લ્ડે નોટિસ કર્યું કે નહીં, કોવિડમાં આટલું બધું 150 કરોડનું એપ્રોક્સિમેટલી પોપ્યુલેશનમાં આટલા સારી સારવાર કરી ગવર્મેન્ટે અને આટલું સરસ સ્ટેપ લીધા, એ બહુ પ્રશંસનીય. આખા વર્લ્ડે એ વાત એક્સેપ્ટ કરી છે. ઇવન અમેરિકા એ એક્સેપ્ટ કરી છે કે ઇન્ડિયાએ કોવિડમાં બહુ સારા સ્ટેપ લીધા. એ લોકોની કન્ટ્રી કરતાં આપણે અહીંયા બેટર સ્ટેપ લીધા હતા. એટલે એ બહુ સારી વસ્તુ હતી. અને ઘણું શક્ય એટલું સરકારે, ડોક્ટરોએ મદદ કરી. દર્દીઓએ તે આઇસોલેશનમાં રહ્યા, 1 મહિનો લોકડાઉન પાડ્યું, અને એ આખું યાદ કરવું જે સ્વપ્ન જેવું છે. એટલે એ વાત જ યાદ કરીએ તો એ ડર લાગે એવી છે, પણ કોવિડ 100% સાચું હતું ને હતું. તો સાહેબ, તમારી હોસ્પિટલ છે, સાથે સાથે તમે 10 જેટલી હોસ્પિટલની અંદર વિઝિટ માટે પણ જાઓ છો. તો ક્વેશ્ચન એવો છે કે એટલું બધું તમે હેન્ડલ કેવી રીતના કરી શકો, મેનેજ કેવી રીતના કરતા છો કે 10 હોસ્પિટલની અંદર વિઝિટ કરવા જાવ, સાથે સાથે તમારી હોસ્પિટલ કેટલા બધા પેશન્ટ્સ હોય, તમારી મેન્ટલ હેલ્થ, આ બધું કેવી રીતના તમે મેનેજ કરો છો? એમાં મારે મોટા ભાગે મારી હોસ્પિટલ જોડે વિનસ, પ્રાણનાથ, ગ્લોરિયસ એ 3-4 હોસ્પિટલમાં કામ વધારે હોય છે. એટલે ત્યાં મેં આગળ વાત કરી કે હું 6 કલાક ઊંઘું તોય 15-16 કલાક આરામથી કામ કરું. સવારે 8-9 વાગે નીકળી જાઉં એટલે મારા જે પેશન્ટ એડમિટ હોય આઈસીયુમાં, ક્રિટિકલ, કાર્ડિયાક, વિનસ, પ્રાણનાથ, ગ્લોરિયસ, એનો રાઉન્ડ પતે એટલે હું 10 થી 10:30 મારી હોસ્પિટલે આવું. પછી અહીંયા 2 વાગ્યા સુધી અહીંયાનો રાઉન્ડ, અહીંયાની ઓપીડી પતાવીએ. બપોરે અડધો કલાક ગમે ત્યાં ટાઈમ કાઢીને લંચ લઈ પાછા રાઉન્ડ, અને 5:30 પાછી અહીંયા, તે 11-11:30 વાગે. પછી ઇમરજન્સી હોય વચ્ચે એટલે તમે જ્યારે કોઈ કામ ડેડિકેશનથી કરો તો કુદરતી એ પોઝિટિવ એનર્જી જ હોય છે કે ભગવાનના બ્લેસિંગ ગણીએ, નેચરલ એન્વાયરમેન્ટ ગણો કે કુદરતી એનર્જી. તો પોઝિટિવ એનર્જીથી કામ કરતા હો તો એ તમારું થઈ જ જાય છે શેડ્યુલ. એ મને નથી ખબર રહેતું ક્યારે 50-60 પેશન્ટ જોવાઈ ગયા, ક્યારે બધી હોસ્પિટલમાં, એની જાતે જ થઈ જાય છે. તમે મન સાફ રાખી દિલથી પેશન્ટ માટે કામ કરતા હો એટલે જે પણ ડોક્ટર કરતા હોય એને શેડ્યુલ સેટ થઈ જ જાય અને કામ થઈ જ જાય, અને બધા પેશન્ટ સરસ રીતે મેનેજમેન્ટ થઈ જ જાય છે. અને મારું ફ્યુચર ગોલ, તો મેં કોઈ એવું ગોલ માટે આ મેડિકલ ફિલ્ડ લીધી હોય કે એવું નથી. ગોલ એક જ છે કે મારા નામ પર, મારા વિશ્વાસે મારી હોસ્પિટલ કે કોઈ પણ ક્રિટિકલ પેશન્ટ વિનસ, સેલ્બી, જે પણ પ્રાણનાથમાં મારા અંડરમાં એડમિટ હોય એના માટે 100% મારું બેસ્ટ એફર્ટ આપવું અને
શક્ય હોય એટલી બેસ્ટ પેશન્ટને સારવાર આપી પેશન્ટને બચાવવું એ જ મારું ગોલ. બાકી બીજું કોઈ ગોલ લઈને હું કામ કરતો નથી. ખાલી પેશન્ટ ઓરિએન્ટેડ મારા માઇન્ડમાં પેશન્ટ એમનું નિદાન અને સારવાર એ જ મારો ગોલ છે. ના ના, ખૂબ ખૂબ સરસ તમારો ગોલ છે. હવે સર હું પૂછું છું કે આજના યુથને તમે કંઈક સંદેશો આપવા માંગતા હો, જે ડોક્ટર બનવા માંગે છે એની માટે કોઈ 2 વાક્ય તમે સંદેશો આપવા માંગતા હો, એ લોકોને પોઝિટિવિટી આપવા માંગતા હો તો જરા. અત્યારે હમણાં મેડિકલ ફિલ્ડનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. ઘણા બધા છોકરાઓ અહીંયા પૂછવા આવે છે 12 સાયન્સની એક્ઝામ, અને કોમ્પિટિશન એ વધી છે. નીટનું તમે સ્કોરિંગ જુઓ તો આ વખતે 12 સાયન્સ પછી 720 માંથી 650 પ્લસ માર્ક્સ હતા, એને જ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ મળી છે. અને સામે સરકારે દિવસે ને દિવસે કોલેજો વધારી રહી છે. અત્યારે ગુજરાતમાં 7,000 કરતાં વધારે ટોટલ ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ મેડિકલ MBBS ની સીટ છે. અને નોબેલ પ્રોફેશન છે. આજીવન ચાલવાનું જ હોય ડોક્ટરનું કામ. ડોક્ટર વગર પોસિબલ નથી. એટલે સરકારે એ માટે સતત પ્રયત્ન કરે છે. કોલેજો વધારી છે. બધા જ જિલ્લામાં એક GMERS મેડિકલ કોલેજની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે. એટલે 2011માં જ્યારે હું એડમિશન મારું થયું ત્યારે ટોટલ ગવર્મેન્ટ સેમી બધી થઈને 1850 જેવી સમથિંગ સીટ હતી. એ આજે 7500 પ્લસ સીટ થઈ. આટલું તમે જુઓ તો 13 વર્ષમાં સીટનો વધારો થયો છે કે 1800 થી 7500 સીટ. એટલે આપણે જ્યારે ડોક્ટર બનવું હોય તો આગળ મેં વાત કરી એમ ડેડિકેશન, ધીરજ, સોબર નેચર, કમ્યુનિકેશન અને આ ફટાફટ કામ કરી લો અને આ કરી લેવું નહીં. શાંતિ, પેશન્ટ ઓરિએન્ટેડ માઇન્ડ અને પેશન્ટ માટે ટાઈમ અને શાંત સ્વભાવ અને ધીરજ અને દિવસે ને દિવસે વધુ શીખવાની હોય તમન્ના કે મારે વધુ ને વધુ શીખવું છે, વધુ ને વધુ કામ કરવું છે. એના માટે મેડિકલ ફિલ્ડ બેસ્ટ છે. જેટલા મોટા ડોક્ટર બનીએ, જેટલું વાંચતા જઈએ, વધારે ને વધારે સ્કિલ, વધારે ને વધારે નોલેજ આવે. એટલે જે છોકરાઓ અત્યારે MBBS MD માં ભણતા હોય કે 12 સાયન્સમાં MBBS માટે નીટની પ્રિપેરેશન કરતા હોય, બધા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કોલેજો વધી છે, સીટ વધી છે અને સ્કોપ સારો છે. મેડિકલ ફિલ્ડમાં સ્કોપ રહેવાનો. તમે સારા ડોક્ટર હોવ તો દર્દી તમને શોધતા ગમે ત્યાંથી આવે. એટલે સારું નોલેજ, સારી સ્કિલ ડેવલપ કરો એટલે તમે સક્સેસ લાઈફમાં થાવ. થેન્ક યુ વેરી મચ સાહેબ, તમારો અમૂલ્ય સમય આપવા બદલ. કારણ કે સાહેબનું શેડ્યુલ બહુ ટાઈટ હોય છે. ઘણા સમયથી વાતો ચાલતી હતી અને ઘણા સમયથી વાતોનો અંત આવ્યો અને તમારી પાસેથી ખરેખર ઘણી ઇન્ફોર્મેશન મળી. આજના યુથને પણ ઘણી એજ્યુકેશન રિલેટેડ ઘણી ઇન્ફોર્મેશન મળશે અને ઘણા બધા લોકોને પોતાના હેલ્થ રિલેટેડ પણ ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. ખરેખર સાહેબ આમ ઘણો આનંદ થયો તમને મળીને. તમારું નામ સાંભળ્યું હતું ઘણા સમય પહેલા, ઈચ્છા હતી કે તમને મળીએ અને આજે મળવાનું મને નસીબમાં થયું. તમારી સાથે કન્વર્ઝેશન કરીને ઘણી મજા આવી, ઘણું બધું શીખવા મળ્યું ખરેખર. તો એ બદલ તમને ખૂબ ખૂબ આભાર. એ વાત હું અટકાવું, મારા એકલા વખાણ કરો પ્રિન્સભાઈ. હવે તમે મારું નામ સાંભળ્યું ને મેં તમારું નામ સાંભળેલું, મુલાકાત આજે ફર્સ્ટ ટાઈમ થઈ છે. મેં તમારા વિશે સાંભળ્યું. તમે એટલે વાત એ રહી કે સેવા ખાલી ડોક્ટર જ કરી શકે સમાજ માટે કે એવું નથી. આ પ્રિન્સભાઈ છે, પોતે ગ્રેજ્યુએટ છે, સ્કૂલમાં માસ્ટર છે. હવે એ એમનો રવિવારનો ટાઈમ, જ્યારે રવિવારે બધાને એવું હોય કે આપણે આજે રવિવાર એટલે વીકેન્ડ ફરવા જવાનું, પણ એવું નથી. કે દર રવિવારે મને એવું જાણવા મળ્યું છે કે તમે એક પ્રજ્ઞાન કરીને ફાઉન્ડેશન ચલાવો છો, તમે અને તમારી ફિયાન્સી. કે ત્યાં જે મજદૂર લોકો હોય, સ્લમ લોકો હોય, એ એમના બચ્ચાઓને બેઝિક શિક્ષણ આપો તમે 2 કલાક તમારો રવિવારનો ટાઈમ કાઢીને. કે એ લોકો ટ્યુશન નથી જઈ શકતા તો વાંચતા લખતા શીખે, થોડુંક ધાર્મિક વાત શીખે, એમને થોડું નોલેજ આવે, કોન્ફિડન્સ આવે. તો એ તમે 1 વર્ષથી કામ કરો છો, એ પ્રશંસનીય છે. બીજું તમે ભગવદ્ ગીતાના ક્લાસ ચલાવો છો, એ તો મેં ઘણાના મોઢે સાંભળ્યું કે અહીંયા કતારગામમાં જે શિવછાયા વેડ સાર્વજનિક સ્કૂલ છે ત્યાં 11 થી 12 નાની વયથી લઈને 100 પ્રૌઢ ઉંમરના કોઈ પણ માણસ ફ્રી ઓફ કોસ્ટ ભગવદ્ ગીતાના તમે ક્લાસ ચલાવો છો. એવું મેં મારા ઘણા પેશન્ટના મોઢે પણ સાંભળેલું છે. ઘણી જગ્યાએ મેં કોઈ ફંક્શનોમાં પણ સાંભળેલું છે. એ પણ બહુ સારી વસ્તુ છે. આજે જેટલું જ વિજ્ઞાનનું મહત્વ છે એટલું જ ધાર્મિક વાતનું મહત્વ છે. વિજ્ઞાન અને ધર્મ બે જોડે ચાલે તો માણસનું વિકાસ 100% થશે. 100% થશે. એટલે તમે જે વૈજ્ઞાનિક ઢબે આટલા એજ્યુકેટેડ ક્લાસ 1 ઓફિસર લેવલના માણસ તમારા પર્સનલ ટ્યુશન સ્કૂલના કામ જોડે રવિવારે જે 1 પણ રૂપિયાની આશા વગર જે આ શિક્ષણનું કામ અને ભગવદ્ ગીતાનું કામ ધર્મનું કરો છો, એ બહુ સારી વસ્તુ છે. એ બહુ પ્રશંસનીય છે. અને મને તો રવિવારે 2-3 વાગી જાય છે, પણ ક્યારેક જો રવિવારે ટાઈમ રહે તો હું પણ ભગવદ્ ગીતાના ક્લાસમાં 100% આવવાની ઈચ્છા રાખું. 100%. બસ ભગવાનની દયા ને એવું બધું, મા બાપના આશીર્વાદ, ભગવાનની દયા. તો ખરેખર થેન્ક યુ વેરી મચ સાહેબ, અને ફ્યુચરમાં ક્યારેક પાછા મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.